નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશ આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે અને ઉમંગ તથા ઉલ્લાસ સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે પણ આજે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી। ઘોઘંબા ખાતે ઘોઘંબા પ્રિન્સિપલ સિવિલ કોર્ટ ખાતે ઘોઘંબાના પ્રિન્સિપલ સિવિલ જજશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઘોઘંબા બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો, કોર્ટના કર્મચારીઓ તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટેના સંકલ્પ લીધા હતા। રાજગઢ પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે ઘોઘંબાના સિવિલ જજ શ્રી વી.કે. વાઘેલા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તમામને 75મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી। ભારતને જ્યારે ગણતંત્ર તરીકે સોંપવામાં આવ્યું દેશને, એ દિવસ નિમિત્તનો આજે 75મો પ્રજાસત્તાક દિન છે। અહીં તમને સૌને શુભેચ્છાઓ। આપણે ફરીથી આજે ગયા વર્ષે પણ સંકલ્પ કર્યો હતો, 15 ઓગસ્ટે પણ કરીએ છીએ, આજે પણ કરીશું કે આપણા દેશના વિકાસ માટે આપણાથી બનતા તમામ અથાગ પ્રયત્નો કરીશું। હમણાં જ ગઈકાલે જ માનનીય વડાપ્રધાનશ્રીએ મતદાર દિવસ નિમિત્તે બધાને સંબોધન કર્યું અને એમણે એવું કહ્યું છે કે આગામી 25 વર્ષ ખૂબ જ મહત્ત્વના છે। હું એમાં એક વધારે શબ્દ કહીશ કે 25 વર્ષ જ નહીં પણ દરેક ક્ષણ મહત્ત્વની છે। આપણા દેશના વિકાસ માટે આપણાથી થાય એ તમામ પ્રયત્નો કરીએ અને સૌ સાથે મળીને વિકાસના કામમાં આગળ વધીએ। તમામને ફરીથી એકવાર પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ। ધન્યવાદ। પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ છે। તેમાં દરેક વકીલ મિત્રો તેમજ પોલીસ સ્ટાફના દરેક જવાનો તેમજ આજુબાજુથી ઉપસ્થિત સૌ મહેમાનો અત્રેની કોર્ટમાં ઉપસ્થિત હોય દરેકને આજના 26મી જાન્યુઆરીએ દેશવાસીઓને તેમજ ઘોઘંબા કોર્ટ દ્વારા કરવામાં આવેલ ધ્વજવંદન નિમિત્તે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવી।